સત્ય સનાતન ધર્મની જય. સત્ય સ્વરૂપ અને નિર્મળ નામ એવા સદગુરુ પરમાત્માને મારા કોટી કોટી વંદન. અહીં બિરાજમાન એવા સર્વે સંતોને હરિભક્તોને મારા જય ગુરુ મહારાજ. આજનો પૂનમનો અવસર ધારી મુકામે વાઘાભાઈને ત્યાં રાખવામાં આવ્યો છે. ધન્ય છે એમના ભાવને, ધન્ય છે એમના સદગુરુને. માટે આ અવસરમાં પધારેલા આવા જેનું સાનિધ્ય છે એવા વિશ્વથી પધારેલા જયદેવ મહારાજ, બંધાવેથી પધારેલા એવા ભગવાનરામ મહારાજ, અમરાપુરથી પધારેલા એવા કુરજીરામ મહારાજ અને ભાવ સહિત જે હરિભક્તો પધાર્યા છે એને મારા કોટી કોટી વંદન. જીવન તો બધા જીવે છે, પણ જે જીવનમાં સત્સંગ હોય, જે જીવનમાં સેવાનો ભાવ હોય, જે જીવનથી પ્રમાણિત થતું હોય એ જીવન જે જીવતા હોય એવા મહાપુરુષને ધન્ય છે. માટે આ જીવનમાં પ્રયત્ન કરવાથી ભૌતિક સુખ પ્રાપ્ત થાય છે, પણ જે આત્માનું સુખ છે, જે આધ્યાત્મિક સુખ છે, શાશ્વત જે સુખ છે એ પ્રાપ્ત થતું નથી. માટે આજનો જે ભાવ, આજનો જે આનંદ એ જોતા આપણું હૈયું ઠરે, આપણું મન રાજી થાય. કારણ કે નામ જાણ્યાનું પારખ્યું, વાદ વિવાદ મટી જાય. જ્યાં બધા વિવાદ સમી જતા હોય, જ્યાં એકતાનો ભાવ પ્રગટ થતો હોય ત્યાં સંતો રીઝી જાય છે. માટે આજ 21મી સદી આધુનિક યુગ દોડધામ છે, પણ એ દોડધામમાંથી જે મહાપુરુષો આવો સત્સંગ મેળવવા માટે સમય કાઢે છે એને ધન્ય છે. એવા વિવેકીને ધન્ય છે. જ્ઞાન તો ગુરુની દયાથી પ્રાપ્ત થાય છે, પણ જે જ્ઞાનમાં વિવેક ન ફળે, જેમાં વૈરાગ ન હોય એ જ્ઞાન વ્યર્થ છે. માટે આ સત્સંગથી, આ સંતોની દયાથી આપણા જ્ઞાનમાં વિવેક આવે છે. માટે ગંગા સતીએ કીધું છે કે વચન વિવેકી જે નરનાર એને બ્રહ્માદિક લાગે પાય. મૂળ રે વચનનો મહિમા મોટો, મૂળ વચનનો મહિમા મોટો છે. માટે વચને થાપન, વચને ઉત્થાપન, વચને મંડાય ગુરુજીનો પાઠ. આ મૂળ વચનનો મહિમા મોટો છે. માટે સદગુરુની દયાથી આજ આપણા હોભાગ્ય, આજ આપણું ભાગ્ય જાગી ગયું છે. આજ વર્તમાનમાં દેવથી દુર્લભ એવો ધ્યેય, અને એમાં વિશેષ કરીને સદગુરુ રીઝ્યા. અને સદગુરુ મહારાજે આપણને વચનથી સિદ્ધ કર્યા છે કે તું કોણ છો? તું ત્રણ કાળમાં દેહ નથી, ત્રણ કાળમાં તું ત્રણ ગુણ નથી. કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, અંતઃકરણથી પર એ સાક્ષી રૂપ છે, એ તારું જાહેર રૂપ છે. સદગુરુ મહારાજે આ બલિયારી કરી છે. એટલે સદગુરુ મહારાજના જેટલા ગુણ ગાય એટલા ઓછા. કારણ કે ગુરુનો મહિમા તો અપરંપાર છે, એનો પાર આપણે પામી શકતા નથી. આપણી અલ્પમતી એ ગુરુના પદને શું પામી શકે? આપણી અલ્પમતીથી ગુરુનો સાર શબ્દ શું પામી શકે? માટે જ્યારે સદગુરુ રીઝે, સંતોની કૃપા થાય તો એ જે સદગુરુનો શબ્દ છે હૃદય ઠરાય છે. માટે જ કહેવાયું છે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, ઠાકે મુનિજન પંડિતા જેનો વેદ ન પામે પાર. એક શબ્દની રમત છે. એક શબ્દ સત શબ્દ કહો તો ભલે, સાય સોમ શબ્દ કહો તો ભલે. હરિ એક છે. હરિને જેને જે નામ વાલું હોય એ નામે સંતો ભક્તો બોલાવી રહ્યા. સત્ય તો એક જ છે. માટે સત્ય સદોદિત જેમનું તેમ છે, ના આવે ના જાય, ઉત્પન્ન થાય ને પ્રલય થાય એટલું અસત્ય કહાવે. કે સત્ય અનાદિનું જેમ છે તેમ એમનું એમ છે. ઉત્પન્ન થાય ને પ્રલય થાય એટલું તો અસત્ય કહાવે. ઉત્પન્ન થાય એ વસ્તુ નાશવંત છે, એનો પ્રલય થાય, પણ જે શાશ્વત વસ્તુ છે એ સદગુરુ મહારાજે એ દેખવાની દ્રષ્ટિ આપણને આપી છે. માટે આ સદગુરુ આવે તો શું લાવે? આજરે સાહેલી આંગણ સદગુરુ આવ્યા, અને સદગુરુ આવ્યા ને અમર વસ્તુ લાવ્યા.
સદગુરુ આવે તો અમર વસ્તુને લાવે છે. સદગુરુ કોઈ નાશવંત વસ્તુ ન લાવે, સદગુરુ કોઈ ભૌતિક વસ્તુ ન લાવે, અને સદગુરુ ક્યારેય દેહની વાત જ કરતા નથી. સદગુરુ તો વિધિની વાત કરે છે. જે પરાની પાર જે વસ્તુ બિરાજે છે, આ દેહથી પર જે વિદેય રૂપ છે, એની સદગુરુ વાત કરે છે. સદગુરુ મહારાજ ક્યારેય જાતિની વાત જ કરતા નથી. સદગુરુ મહારાજ આપણી સુરતાને, સદગુરુ મહારાજ આપણા મનને અજાતિમાં જોડે છે, અને એ અજાતિ પદ જાહેર છે. માટે કહેવાયું છે કે વાણીમાં આવે તો વણસી જ આવે, નિર્વાણી પદ તે હાચું, નામ રૂપ ગુણથી ન્યારું તે જાહેર પર જાશું. જે આ જાહેર વસ્તુ છે, કોના માટે જાહેર છે? કે જેની માથે સદગુરુનું સત્ર હોય, જેને સદગુરુનું શરણ સેવ્યું હોય, એના માટે જાહેર છે. અને આ વસ્તુ ક્યાંય ગુપ્ત નથી. કોના માટે ગુપ્ત છે? કોના માટે જાહેર નથી? કે જેને ગુરુની ગમ નથી મળે એના માટે ગુપ્ત છે, એના માટે જાહેર નથી. માટે જેને માથે સદગુરુ હોય, જે સદગુરુ રીઝ્યા હોય, જેને સદગુરુનું શરણ સેવ્યું હોય, તન મન ધનની બાદબાકી કરી હોય, અને શિષ્યના સાથે વસ્તુ વારી હોય ને, એના માટે વસ્તુ જાહેર છે. એટલા માટે આ જાહેર વસ્તુ છે. આ વસ્તુ એવી છે, સત્ય એવું છે કે એમાં કોઈ પંથ કે સંપ્રદાયની વાત નથી. એ સંતને ધન્ય છે કે જેને પંથ અને સંપ્રદાયથી પર જે અમર્યાદ વસ્તુ છે, જે હદથી પર જે અનહદ વસ્તુ છે, સીમાથી પર જે અસીમ વસ્તુ છે, અને એથી પર જે પંથથી પર અગમ જે માર્ગ છે, એ અગમનો રાજ એને પકડ્યો છે, અને એનો સત્યની પિશાન થાય છે. સત સાથે જેનું ચિત્ત લાગ્યું છે એના માટે કાયમ આનંદ છે. માટે આનંદ ઘડી હેતે ભજવા હરી. આજ આનંદની ઘડી છે. આવો આનંદ ક્યારે થાય? કે સત સાથે આપણું ચિત્ત લાગી જાય, અને એ ચિત્ત લાગે છે તો આનંદ થાય છે. માટે પાંદડું લીલું ને રંગ રાતો, પાંદડું લીલું અને રંગ રાતો, આનંદ નથી માતો. આ પાંદડું લીલું છે, આ ચેતનવંતું છે કે જ્યાં છે ઉપના વહી સમાયા શૂન્ય રૂપ નિર્બાની, માં ઉસે સડન નીચે ઉતરે ફરે છે એક ધારી હો. ઓમ સોમના તાર જ બાંધ્યા, એનો વગાડનારો ન્યારો. જે ઘરાથી તમે જે દોર છે એ દોરી તૂટી ગયા પછી કાંઈ મેવ પડતો નથી. પણ જે ઘરેથી પ્રાણ તત્વ જે વિલસી રહ્યું છે, જે અઘાટ રૂપ છે, એ અઘાટ રૂપમાં જે તત્વ વિલસી રહ્યું છે, એ તમારું સ્વરૂપ છે. એટલે સદગુરુ મહારાજ આ તન મન ધનથી પર કરે છે. સદગુરુ મહારાજ આ શીશ પડે ધડ લડે છે. સદગુરુ મહારાજ આ અહંકાર રૂપી મસ્તક છે એને ઉતારે છે. સદગુરુ મહારાજ અહમનો ભાવ ટાળે છે. માટે કહેવાયું છે કે પ્રથમ નમો ગુરુદેવને, જેણે આપ્યું નિજ જ્ઞાન, એ જ્ઞાન થકી ગોવિંદ ઓળખા ટળી ગયું દેતણું અભિમાન. આ સદગુરુ બલિયારી કરે, અને એ સદગુરુની બલિયારી થકી નિજ સ્વરૂપની ઓળખાણ થાય છે. નિજ એટલે પોતાની ઓળખાણ થાય છે. પ્રથમ નમો ગુરુદેવને, જેણે આપ્યું નિજ જ્ઞાન, એ પોતાનું જ્ઞાન આપ્યું. માટે એ જ્ઞાન થકી ગોવિંદની ઓળખાણ થઈ. આ ગોવિંદ જરાય દૂર નથી. માટે એ ગોવિંદની ઓળખાણ થતી હું પણ આનો ભાવ ઠળી ગયો. હું કાંઈ નથી. આપણે જાતિનો ભાવ લઈને ફરીએ છીએ. હું કંઈક છું એવો ભાવ લઈને ફરીએ છીએ. હું જ્ઞાની છું, હું કંઈક જાણકાર છું. આપણે પદ અને પ્રતિષ્ઠા લઈને ફરીએ છીએ. પણ સદગુરુ મહારાજ એ પદથી પણ પરમપદ, કારણ કે આવેલું પદ તો આજ હોય કાલ ન હોય, પણ જે અવિસવ પદ છે એની સાથે સદગુરુ જોડાણ કરાવે છે. સદગુરુ મહારાજને આ બલિયારી છે. સદગુરુ મહારાજ અહમનો ભાવ ટાળે છે. અજ્ઞાન કોને કહેવામાં આવે છે? કે હું કરું એ જ અજ્ઞાનતા. સકળનો ભાર જેમ શ્વાન તાણે, હું કરું એ જ જ્ઞાનતા છે. હુંનો ભાવ મૂકીએ અને હુંને ઠેકારે હરી ઠેરાય. માટે નિરાત મહારાજે કીધું છે કે મન તું આવું ક્યાં અથડાય, આ બીજો નથી બોલતો. મન તું આવું ક્યાં અથડાય, આ બીજો નથી બોલતો. જાગીને જો તારા રૂપને ખોઈ જોતામાં તું ખોવા જતા તને કંઈ હાથમાં નથી આવતું. પણ કંઈ નથી હાથમાં, એ જ વસ્તુ સર્વશ્રેષ્ઠ છે. કંઈ નથી, એ વસ્તુ સર્વશ્રેષ્ઠ છે. માટે આ ભૂમિમાં આપણે એવા ગુણ ગાવાય તો પુરાદાદા પ્રગટ થયા. અને પુરાદાદાના સદગુરુ છે શિવરામ મહારાજ, અને એમના ગુરુ છે રતનગીરી. આ પરંપરાથી આ વસ્તુ આવી છે. એવા જ વાઘાભાઈને ધન્ય છે એમના ગુરુ જયદેવ મહારાજ. અને જયદેવ મહારાજ માટે ધર્મદાસ મહારાજની મહેર છે, જેથી આજ આનંદ લૂંટી રહે. અને એ જયદેવ મહારાજનું જે સ્વરૂપ છે, એ જે દિવ્યતા છે, આ હાજર છે. અને એ હાજર દિવ્યતાથી, એની કૃપાથી આ સ્વાતિનો વરસાદ વરસી રહ્યો છે. માટે દેહનો ભાવ મૂકી એટલા માટે કહેવાયું છે કે દેહ દ્રષ્ટિવાળા દેહને ઓળખે. આત્મ દ્રષ્ટિ હરી આપ, અવતારી પુરુષને કોઈ ન ઓળખે, ભલે હોય બાપ કે બેઠો. આ અવતારી પુરુષને કોઈ ઓળખે નહીં. એટલા માટે કહેવાયું છે કે સાહેબ સભી કા બાપ હે, સાહેબ સભી કા બાપ હે, બેટા કિસી કા નહીં. वो बेटा थे अवतरे तो वो साहिब नहीं. साहिब तुम्हारी साहिबी सब घट में रही समाय, मेहंदी करे पान में लाली रही सुभाय. આ સાહેબની
એ સાહેબની સાહેબી છે એ આમાં વરસી રહી છે. માટે આ સદગુરુની બલિયારી છે. માટે મન તું આવું ક્યાં અથડાય, આ બીજો નથી બોલતો, જરા બોલે એમાં ધ્યાન આપ. આ જે શબ્દ વિલસી રહ્યો છે, આ નાદ ગુંજી રહ્યો છે, એ શેના આધારે છે? આ તો શબ્દાતીત છે, આ તો અનાદ છે. એ વસ્તુને નિરખવા માટે જાગીને જો તારા રૂપને. તારું રૂપ કેવું છે? તારું રૂપ તો અરૂપી છે. તારે રંગ કે રૂપ એવું કાંઈ નથી. માટે જાગીને જો તારા રૂપને ખોઈ જો તો તું જ ખોવાય. સદગુરુ મહારાજ છે ને આ દેહનું ભાન ભૂલાવી દે છે. સદગુરુ મહારાજ જે બે ભાનમાંથી ભાનમાં લાવે છે. અને આ સત્સંગથી આપણામાં સભાનપણું આવે છે, જાગૃતિ આવે છે. માટે તું તો દરિયામાં લહેરી સમાન છે. તું તો દરિયામાં લહેરી સમાન છે. હે મન, તું દરિયામાં લહેરી સમાન છે. લહેરી ક્ષમતાને સમુદ્ર દેખાય. એવી રીતે દરિયાની અંદર લહેર આવે છે. લહેરનું પાણી અને સમુદ્રનું પાણી એકરૂપ છે. એવી રીતે આ મનની અંદર સંકલ્પ અને વિકલ્પ રહેલા હોય છે. પણ જ્યારે સંકલ્પ અને વિકલ્પથી જે નિર્વિકલ્પ પદ છે, કે જેનો કોઈ વિકલ્પ જ નથી, જે અનુપમ છે, જેની ઉપમા આપી ન શકાય, એ વસ્તુ જાહેર છે. એની વાત આ સંતો કરે છે. માટે તું તો દરિયામાં લહેરી સમાન. લહેરી ક્ષમતાને સમુદ્ર દેખાય. મન કે તરંગ માર દે તો બંધ હો ગયા ભજન. તારા મનને એવી જગ્યાએ જોડ દે. માટે મન વિંધાયું વાલાજીની સાથ. વાલો વિસરે ન વિસરે. આઠે પોર ઓંપા મારા ઉરમાં. હવે વાલી ન લાગે બીજી વાત. હવે બીજું કંઈ ગમતું નથી. હવે આ ભૌતિક સુખ કંઈ ગમતું નથી. આ સંસારની વાતોય કંઈ ભાવતી નથી. હવે તો સત્સંગની વાત છે, પ્રિય લાગે છે. હવે આ સદગુરુની જે વાત છે એમાં નિષ્ઠા લાગી છે. માટે તું તો દરિયામાં લહેરી સમાન. અને લહેરી ક્ષમતાને સમુદ્ર દેખાય. તારા ઓથે તું હરી નથી દેખતો. આ તારા ઓથે હે મન, તારો ઓથ છે. આ દેહનો ભાવ છે. આ પડદો આડો છે. માટે આ ઘાટમાંથી ઘાટમાં આપણે જઈએ. તારા ઓથે તું હરી નથી દેખતો. તારા ઠેકાણે તું હરીને ઠેરાવ. તારા ઠેકાણે તું હરીને ઠેરાય. આવું સમજાય તો મહાસુખ થાય. માટે આ દેહનો ભાવ મૂકી અને જેમ કુંડાઓ ઓથે કનક ઠકાય, જેમ કુંડાઓ ઓથે જે અલંકારો હોવાથી બધા હાર વીંટીઓ હોવાથી આપણને સોનું દેખાતું નથી, એમ આ બધા ઘાટ હોય, નર નારીનો ઘાટ હોય. આગળ કહેવામાં આવે છે પુરુષ પ્રકૃતિ બે જ જાતિ છે. અને એથી વિશે શિવ શક્તિ એકરૂપ છે. અને શિવ શક્તિ જેને જ્ઞાન થયું છે, જેની ગુરુ નિગમ છે, અને શિવ શક્તિ હાજર બિરાજે છે. એ હૃદયથી જરાય દૂર નથી. હનુમાનજી મહારાજે કીધું કે આ માવા મણકા શું કરે? મારા હૃદયમાં જોઈ લો, સીતારામમાં બિરાજે છે. માટે આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખવા. સીતારામનું રૂપ જરાય દૂર નથી. આ સદગુરુની બલિહારી છે. માટે આ કહે નિરાત અનુભવી એવાને, કહે નિરાત અનુભવી એવાને. માટે જ મને વાણી રજૂ થઈ કે અનુભવી કોઈ આવો, આપણે અનુભવ કરી આ ભૂલેલાને રસ્તે લાવીએ. ભૂલે આ પરમાર્થનું કાર્ય છે. કહે નિરાત અનુભવી એવાને, કર જોડીને લાગુ ઉપાય. આ છે ને છૂટવાનો ઉદ્યમ છે. આ છૂટવાનું સાધન છે. આમ જો કર્યું ને તો હારવાનો વારો આવશે. પણ જેવી આમ થશે ને અને આ શીશ ઝૂકી જશે ને, તો એની ખરી મજા આવશે. માટે આ સત્સંગથી નિર્મળતા આવે છે. સદગુરુના સાનિધ્ય, સદગુરુની પૂજા કરવાથી નિર્મળ ભાવ આવે છે. એ શરણ અમૃત છે, પાણી નથી. એને અમૃત માનીને પીશો ને તો કાયાનું કલ્યાણ થઈ જશે. માટે ગુરુનો મહિમા મોટો છે. ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. શિવ વિરંશી શારદા ગુરુ તણ જસ ગાય. આ ગુરુપદ છે, સર્વોપરી છે. ગુરુપદનું પૂજન કરવાથી આ પદની પૂજા થાય છે, કોઈ વ્યક્તિની પૂજા જ નથી. વ્યાપક રૂપની પૂજા થાય છે. કારણ કે હું શું હરિમાં હરિ છે મુજમાં. આમાં કોઈ અંતરો નથી. આમાં કોઈ અંતરો નથી. માટે જે નિરંતર પદ છે. માટે કહેવાયું છે વિના મોહનો એસે વહેલો. વિના મોહનો એસે વહેલો, મન વાણી પર વાંધ્યો. અનુભવ્યાના અંતર માહી ને નિરંતર બાંધ્યો. આ વિના મોહનો એ પોતે સર્વનું મોહ છે, પરમાત્મા પોતે છે. વિના મોહનો એસે વહેલો, મન વાણી પર વાંધ્યો. મનથી પર, વાણીથી પાર રહ્યો વાગી. માટે અનુભવી આના અંતરમાહી ને નિરંતર, જેને અનુભવ થયો છે એનો ને નિરંતર બધાયેલો છે. આ અવસર મળ્યો છે, આવી તક મળી છે, આવું ટાણું મળ્યું છે. આ ભારતની ભૂમિમાં દેવથી દુર્લભ એવો મનુષ્યનો દેહ મળ્યો છે. દેહ મળવાથી શું, પણ વિદેહી રૂપ પ્રાપ્ત થયું છે. વિદેહી રૂપને જાણવા માટે આવા સંત સદગુરુ જાગ્રત હોય એનું બાવડું પકડી લેવાની જરૂર છે. અને એ સદગુરુ રહી છે તો દિવ્ય દ્રષ્ટિ આપશે. અને એ માટે જ કહેવાયું છે કે આજરે સાહેલી આંગણ સદગુરુ આવ્યા. સદગુરુ આવ્યા ને અમર વસ્તુ. ઘણા રે દિવસનું મારે ઘોર અંધારું, ઘણા દિવસનું મારે ઘોર અંધારું. અજ્ઞાન અંધારે હું તો અવગત. આ સદગુરુ આવ્યા ને શું કર્યું? દિલ રે દેવામાં ગુરુએ દીવડીઓ વાસ્યો. વિના વાટે દીવો રૂપ વગેરેનો. આ દિલ દેવામાં અંજવાળું કર્યું. આમાં દિવેલ તો છે, પણ એ દીવો પ્રગટ દીવાથી પ્રગટ થયો. માટે
જ્યોત છે જ્યોત સલય પ્રેમ की ગંગા બહાતે ચલો। આ સદગુરુ આવે તો આ દિલની અંદર આ દિલ રે દેવામાં ગુરુએ દીવડીઓ વાંચ્યો વિના વાટે દીવો રૂપ વિજ્ઞાનો। આ રે આખડીએ તમે દીવો નહીં દેખો, આ આંખે જોવા જશો ને તો આ નાશવંત વસ્તુ દેખાય છે, પણ ગુરુગમ આખડીએ દીવો દેખાય છે। અને એ ગુરુ ગમ જેને આંખમાં હોય છે અને ધન્ય છે, માટે અલખને ઓળખવા દિલ રે દરિયામાં ડૂબકી દીધી। દિલ દરિયામાં ગોતી લઈને મોતી કૈસા આને પણ દિલ દરિયો કહેવાય, અને વ્યાપક રૂપ છે, વિશ્વરૂપ છે, એને પણ આ પિંડ બ્રહ્માંડ કહેવામાં આવે છે, અને આ અખિલ બ્રહ્માંડ કહેવામાં આવે છે। બહાર ભીતર એક નિરંતર છે, બોલનારો અંદર છે કે બહાર, પણ એક નિરંતર થાય માટે સુત જાગ્રત સુરતા સેજ કે ભીતર રહો ભજન में ને લાગ્યો છો તાર ન તૂટે ઉઠ બેઠ આસન में। માટે શ્વાસ સુમિરન કરી લે तू ही कर तन में शान गुरु के सत्यारा देख दिल दर्पण में ससरा शर्मा सोई बिराजे आप अपन में बहार भीतर एक निरंतर नाद बजे गगन में। आ शब्द गुंजी રહ્યો છે, નાદ ગુંજી, શબ્દ ને બ્રહ્મ કહેવાય, નાદ ને બ્રહ્મ કહેવાય, એ સત શબ્દની વાતો છે। માટે આ સંત સદગુરુની બલિયારી છે, આ સદગુરુની બલિયારી છે, અને આ વિશ્વમાં સદગુરુ ક્રાંતિ કરે। અને ભગવાનને અવતારો લેવા હોય, ભગવાનને પ્રગટ થવું હોય, દેવદેવીને પ્રગટ થવું હોય ને તો આવા શરીરની જરૂર પડે છે, આ સાધન છે, આ કાયાની જરૂર। માટે કાયા નગર કંચન સોહામણો મન શુભો સળીદાર, આ અવસરમાં આ તક મળી છે, આમાં મન શુભો સળીદાર છે। પણ જે મન સમજાવ કોણ મોટા છે? આમ તો સદગુરુ મહારાજે નાનું મોટું મટાડ્યું છે। કીડી કુંજરમાં હરખો કર્યો, કીડી 5 તત્વની અને કુંજર એટલે કે હાથી 5 તત્વોને હરખો કર્યો છે। આ સદગુરુની બલિહારી છે। માટે સદગુરુ મહારાજ એવી યુક્તિ બતાવે છે, અને એ યુક્તિથી વસ્તુ માત્રમાં નક્કી થાય છે, અને એ વસ્તુથી સાર સ્વરૂપ નક્કી થાય છે। માટે વાણી પાણીનો પાર આવતો નથી, આ તો અપાર વસ્તુ છે, અને સદગુરુનું રૂપ વ્યાપક છે। માટે ધ્યાન મૂલમ ગુરુની મૂર્તિ, ધ્યાન મૂલમ ગુરુની મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુની કૃપા। ધ્યાનની મૂર્તિ તો એ ગુરુદેવ છે, ગુરુ એ વ્યાપક રૂપ છે, કારણ કે અખિલ વિશ્વમાં જે કાંઈ ગ્રહો છે, જે કાંઈ વિશ્વ છે, એ ગુરુ તત્વ આકર્ષણના લીધે ટકેલું છે। અખિલ બ્રહ્માંડમાં માટે અખિલ બ્રહ્માંડમાં તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાષે, આ તો અનંત છે, એનો ક્યારેય અંત આવે એવું નથી। આ વ્યાપક રૂપ છે, અપાર રૂપ છે। માટે આ વસ્તુ છે, આ સદગુરુની બલિહારી છે। માટે સદગુરુના જેટલા ગુણ ગાય એટલા, આ ગુરુપદ સર્વોપરી છે। ગુરુપદ પંકજ પૂજતા સૌદ લોક પૂજાય, શિવ વિરંસી શારદા ગુરુ તણા, જે શિવ એટલે કે મહાદેવે જે પણ જે મૂર્તિનું ધ્યાન ધર્યું હોય, એ વિરંસી ઋષિમુનિઓએ જે મૂર્તિનું ધ્યાન ધર્યું, શારદા માતા પણ જે પદના જસ ગાતા, એ જસ આજ કળયુગમાં, કળવાના યુગમાં, આ કળયુગમાં નામ આધારા, નામના આધારે આખું વિશ્વ હાલી રહ્યું છે। નામ એવી વસ્તુ શું છે? માટે કહેવાયું છે કે નામ રૂપ ગુણથી પર સદગુરુ સાહેબ છે। આ અવર નામ તો અનેક હૈ, અવર નામ તો અનેક હૈ, આદિ નામ એક કહાવે, જે આદિ અનાદિનું નામ જે છે એની સદગુરુ વાત કરે છે। માટે ઉત્પન્ન પરલય એને નહીં, આદ અનાદિનો એવો ઉત્પન્ન પરલય એને નથી। આ દેહ ઉત્પન્ન અને પરલય થાય, પણ દેહની અંદર જે વસ્તુ વિલસી રહી છે, અખિલ વિશ્વમાં જે વસ્તુ વિલસી રહી છે, એ વસ્તુ રૂપે વાલો વસી રહ્યો છે। માટે ઉઠ જાગ મુસાફિર ભોર ભયા, આ જીવનની યાત્રા હમણાં પૂરી થઈ જાય છે। આ યાત્રા પૂરી થાય એની પહેલાં પોતાના નિજ ઘરે પહોંચી જવાની જરૂર છે। આ જીવનની યાત્રા પૂરી થાય એ પહેલાં આત્માનું સુખ પ્રાપ્ત કરી લેવાની જરૂર છે। આ જીવનની યાત્રા પૂરી થાય એ પહેલાં સંતનું શરણ સ્વીકારવાની જરૂર છે। માટે વિવેકાનંદ જેવા મહાપુરુષ કહેતા હોય કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યારો। ઉઠો અને આ સ્વરૂપમાં જાગો, મોહ નિંદ્રા ત્યાગો, અને સ્વરૂપમાં જાગો, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી, જ્યાં સુધી તમારી મંજિલ ન મળે, જ્યાં સુધીનો વિદેહનો ભાવ પ્રગટ ન થાય, જ્યાં સુધી અજાતિનો ભાવ પ્રગટ ન થાય, ત્યાં સુધી આ ધ્યેય છે એ પ્રયત્ન કરવાની જરૂર છે। માટે પ્રયત્ન કરવાથી જ કાર્ય સફળ થાય છે, મનની ઈચ્છાઓથી કંઈ સફળ થતું નથી। જંગલનો રાજા સિંહ હોય એને પણ શિકાર કરવા જવું પડે છે। માટે આ માનવ દેહ, હું તો ગુરુદયાથી એમ કહેવું હોય તો કહેવાય કે ભક્ત ન બનાય તો કાંઈ નહીં, સંત ન બનાય તો કાંઈ નહીં, અરે ભગવાન ન બનાય તો કાંઈ પણ માણસમાં ખપીને તોય ઘણું છે। માણસમાં ખપવું હોય તો અંતમાં કહેવું હોય તો કહેવાય, આ જીવનમાંથી દારૂ મૂકવાની જરૂર છે, આ જીવનમાંથી જુગાર મૂકવાની જરૂર છે, આ જીવનમાંથી માંસાહાર મૂકવાની જરૂર, આ જીવન ચોરી મૂકવાની, આ જીવનમાંથી વ્યભિચાર મૂકે। સંતોએ વ્યભિચાર માટે તો ભેદ ખોલ્યો છે કે બેની બેટી છે જેવી આપણી એવી આખા વિશ્વની ગણાય। હરેક એને નિર્મળ નયણે તમને સદગુરુ મારે નિરખવાની દ્રષ્ટિ આપી છે। તમને આ શ્રવણ કરવાનું, સત્સંગ શ્રવણ, આ મુખે બીજો અપશબ્દ ન આવે એવી ખ્યાલ રાખવાની જરૂર છે। માટે ભાઈઓના માટે પરસ્ત્રી માત બેનને દીકરી સમાન છે, અને બહેનોના માટે પરપુરુષ ભાઈ બાપના દીકરા સમાન છે। રાગ દ્વેષ અને ઈર્ષા જીવનમાં જાય છે, મારાપણાનો દાવો જાય છે, પ્રપંચ થાય છે, અદેખાઈ જાય છે,
અને હું પણ જાય છે માટે નામ જાણ્યાનું પારખ્યું વાદ વિવાદ મટી જાય નામ સમવડ નથી જાણજો કે આવા સરખું કહીએ સ્થાવર જંગમ સબર ભરાપર સદગુરુ શબ્દ લઈએ આ સદગુરુનો શબ્દ જ ક્રાંતિ કરે છે અને આ રાજ હાલે છે એ શબ્દથી હાલે છે માટે એ શબ્દ જેને મળ્યો છે અને એ શબ્દ જ આ ક્રાંતિ કરે છે માટે આ ગુરુની દયા છે આ સદગુરુની દયા છે આજ ભારતની ભૂમિમાં કંઈક જીવન જીવવું હોય કંઈક સરળતા પ્રાપ્ત કરવી હોય સહજ જીવન પ્રાપ્ત કરવું હોય હળવા ફૂલ થવું હોય તો નિર્મળતા કહેવાની જરૂર છે સત્સંગ કહેવાની જરૂર છે વિવેક કહેવાની જરૂર છે અને થોડામાં ઘણું માની અને આ જીવન સફળ થાય એવા પ્રયત્ન કરી માટે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યારો બોલો સદગુરુ મહારાજ.